Brought to you by Skill Fantasy. स्किल फैंटेसी पे जीतो लाखों के कैश प्राइजेस। क्रिकेट का असली मजा अब सिर्फ देखने में नहीं, स्किल फैंटेसी के साथ खेलने में है। डाउनलोड करना तो बनता है। પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા, પ્રેમમાં મિત્ર જ બન્યો દુશ્મન। નમસ્કાર, ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। બોટાદના લાખિયાણી ગામ પાસે થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો। પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું। એક જ યુવતીને પ્રેમ કરતા મિત્રએ જ મિત્રની હત્યા કરી। પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી। જોઈએ સમગ્ર અહેવાલ। બોટાદ જિલ્લાના લાખિયાણી ગામમાં એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જેની પોલીસને જાણ થતાં ડીવાયએસપી, રૂરલ પોલીસ, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। તપાસ કરતા યુવકના માથાના ભાગે મોટો પથ્થર મારીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું। પોલીસે હત્યારાની ઓળખ અને હત્યાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી હતી। મૃતક યુવકના બહેને બોટાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે મેહુલ તડવી પંચમહાલના સિકપુર ગામનો વતની છે। તે બોટાદના લાખિયાણી ગામે ખેતમજૂર તરીકે કામ કરતો હતો। મૃતક યુવકનો મિત્ર રાકેશ પ્રવીણ ભીલ નસવાડીનો વતની છે। તેના ભાઈની હત્યા કરી હોવાનું બહેને ફરિયાદમાં જણાવ્યું। બોટાદ રૂરલ પોલીસે રાકેશ પ્રવીણ ભીલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે રાકેશ અને મેહુલ બંને મિત્રો હતા। બંને એક જ યુવતી સાથે પ્રેમ સંબંધ ધરાવતા હતા। આ મુદ્દે બંને વચ્ચે અગાઉ બોલાચાલી થઈ હતી। આ દાસમાં રાકેશે રાત્રે મેહુલને લાખિયાણી ગામની સીમમાં લઈ જઈ લાકડી અને પથ્થરથી હત્યા કરી નાખી। હત્યારાએ મૃતકની ઓળખ છુપાવવા માટે તેનું પર્સ અને અન્ય વસ્તુઓનો પણ નાશ કર્યો। ગઈકાલે બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં સવારે 10 વાગે પોલીસને એક માહિતી મળેલ કે લાખેણી ગામની સીમમાં બેઠા નાળા પાસે એક વ્યક્તિની લાશ પડેલ છે। એ અનુસંધાને જિલ્લા પોલીસની ટીમો જગ્યા પર પહોંચી અને જે મરણ જનાર વ્યક્તિ છે એની ઈજાઓ અને લાશની સ્થિતિ જોઈ અને પ્રાથમિક દ્રષ્ટિએ જ ખૂનનો બનાવ બન્યો એવું જણાતા જિલ્લા પોલીસ તેમજ ડીવાયએસપી શ્રી, એલસીબી અને ગ્રામ્ય પોલીસ સ્ટેશન એ રીતે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને ભાવનગર આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબના સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ આ બધી ટીમો કાર્યરત થઈ। પ્રથમ તો જે વ્યક્તિની લાશ મળી છે એને આઈડેન્ટિફાય કરવામાં આવેલ, જે મેહુલ બુધાભાઈ તડવી, જે હાલોલ બાજુનું વતની છે, એને આઈડેન્ટિફાય કર્યા પછી આ બનાવ કઈ રીતે બન્યો એ અંગે અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરતા મેહુલનો મિત્ર જે રાકેશ પ્રવીણભાઈ ભીલ, જે નસવાડી તાલુકાના રતનપર ગામનો છે, એ બંને આમ મિત્રો છે, પરંતુ મરણ જનાર મેહુલ અને રાકેશને એક છોકરી સાથેના પ્રેમ સંબંધ બાબતે મનદુખ ચાલતું હતું અને એને લઈને જ રાકેશે મેહુલને રાત્રિના સમયે માથાના ભાગે લાકડું અને પથ્થર મારી અને મોત નિપજાવ્યું હતું। વધુમાં એણે જગ્યા પર મરણ જનાર મેહુલ છે એનું પર્સ ને જેનાથી આઈડેન્ટિફાઈ થઈ શકે એવી વસ્તુઓ સળગાવી અને પુરાવાનો નાશ કરેલો। એટલે આ અંગે બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 103, 238 અને જીપીએફ કલમ 135 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। જિલ્લા પોલીસની ટીમ દ્વારા બનાવની જાહેરાત પછી 6 કલાકની અંદર આ ગુનો શોધી અને આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે। હાલ આરોપીની ઝીણવટભરી રીતે પૂછપરછ ચાલુ છે। સર, આરોપી અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ આરોપી એ અમારા સોફ્ટવેર મારફત પ્લસ એ જ્યાંનો વતની છે ત્યાંની પોલીસનો પણ અમે સંપર્ક કર્યો છે। એ વધુ તપાસ દરમિયાન કંઈ ગુનાહિત જણાશે તો આપણે કહીશું। જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી। પોલીસે ટૂંક સમયમાં જ આરોપી રાકેશની ધરપકડ કરી। પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ જઈ વધુ તપાસ હાથ ધરી છે। બોટાદથી સંવાદદાતા રઘુવીર મકવાણાનો અહેવાલ।